હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં આપણે ચેપ્ટર નંબર 9 જીવણો વિશે ભણી રહ્યા છીએ અને એમાં આપણે મુખ્ય બે જૈવિક ઘટકો પ્રોટીન અને લિપિડ વિશેની માહિતી પૂરી કરી છે. આજે આપણે ત્રીજા નંબરનો બૃહદણુ અથવા જૈવિક અણુ કે જેને કહેવાય છે ન્યુક્લિક એસિડ, એના વિશેની માહિતી આજે મેળવીશું. બહુ જ મહત્ત્વનો ટૉપિક છે ન્યુક્લિક એસિડ. બહુ જ ધ્યાનથી સમજજો. એક્ઝેક્ટલી હું સમજાવું છું, બધા જ પોઈન્ટ લખવાનું કઈ રીતે એ તો તમને ટેક્સ્ટબુકમાંથી ખબર પડી જ જશે, પણ સમજવા માટે આ પોઈન્ટ અહીંયા ખૂબ જ મહત્ત્વનો છે. એટલે બહુ જ ધ્યાનથી આપણે આ નવો આજનો ટૉપિક ભણવાની શરૂઆત કરીએ, જેનું નામ છે ન્યુક્લિક એસિડ. સૌપ્રથમ તો ટેક્સ્ચ્યુઅલ ટૉપિકના રીતે જઈએ તો ન્યુક્લિક એસિડ એક બૃહદણુ છે અને જે કોઈ પણ જીવંત પેશી કોઈ પણ હોય એની વાત કરે છે. સૂક્ષ્મ હોય, મહાણુ હોય, પ્રાણી હોય, વનસ્પતિ પેશી, કોઈ પણ જીવંત પેશી એનો જે એસિડ અદ્રાવ્ય ભાગ છે એમાં જોવા મળતો આ મહત્ત્વનો બૃહદણુ છે. તો કોઈ પણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો એક બૃહદ અણુ છે. કયા ભાગમાં? એસિડ અદ્રાવ્ય ભાગમાં. બરાબર. અને સામાન્ય રીતે આ જે ન્યુક્લિક એસિડ છે એ અન્ય બૃહદણુ જેવા કે કાર્બોદિત, કે જેને આપણે પોલિસેકેરાઇડ કહીએ છીએ, એ જેના વિશે આપણે ભણવાનું બાકી છે, અને પ્રોટીન કે જેને આપણે પોલીપેપ્ટાઇડ કહીએ છીએ, એની સાથે જોડાય અને જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદણુ બનાવે. એટલે એવું જરૂરી નથી કે ન્યુક્લિક એસિડ માત્ર એ સ્વરૂપે જ હોય. ઘણીવાર એ કાર્બોદિત સાથે જોડાય અને પ્રોટીન સાથે જોડાય છે. તો ઇન શોર્ટ આવું કહે છે કે જે ન્યુક્લિક એસિડ છે એ કાર્બોદિત, અહીં તમને પોલિસેકેરાઇડ શબ્દ આપ્યો છે એટલે જ કાર્બોદિત, અથવા ન્યુક્લિક એસિડ અને પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન. એટલે ન્યુક્લિક એસિડ કાર્બોદિત સાથે જોડાય અથવા ન્યુક્લિક એસિડ પ્રોટીન સાથે જોડાય અને જીવંત પેશીના જે વાસ્તવિક ઘણા બધા બૃહદણુ છે એના નિર્માણની પ્રક્રિયા કરે છે. બરાબર. આ તમને ટેક્સ્ચ્યુઅલ ટૉપિક છે. હવે બેઝિકલી આપણે ન્યુક્લિક એસિડ ભણવાની શરૂઆત કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે અને સ્ટેપ વાઇઝ ભણવાનો છે તો જ તમને ખબર પડી છે. ધીમે ધીમે આપણે અંદર જઈશું ટૉપિકના. બેઝિક શરૂઆત કરીએ કે આ જે પણ આપણે જેને ન્યુક્લિક એસિડ કહીએ છીએ એ ખરેખર શું છે. તમે જ્યારે પણ ન્યુક્લિક એસિડ કહો છો એનો મતલબ સિમ્પલી પહેલાં કહી દઉં કે ડીએનએ અથવા આરએનએની વાત કરીએ છીએ. ડિટેલમાં ભણીશું જ, પરંતુ જ્યારે પણ ન્યુક્લિક એસિડ શબ્દ વાપરીએ છીએ તો ડીએનએ અને આરએનએ બંનેને ન્યુક્લિક એસિડ કહેવાય છે. એટલે ડીએનએ પણ ન્યુક્લિક એસિડ છે અને આરએનએ પણ ન્યુક્લિક એસિડ છે. બરાબર. જો નામ ઉપરથી ડીએનએ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, આરએનએ રિબો ન્યુક્લિક એસિડ. બરાબર છે. તો અહીંયા એન એ શેના માટે છે? ન્યુક્લિક એસિડ માટે છે. એટલે ન્યુક્લિક એસિડ જ્યારે પણ વર્ડ વાપરીએ છીએ તો એનો મતલબ કે ડીએનએ અને આરએનએ બંનેની વાત કરીએ છીએ. માત્ર ડીએનએ પણ નહીં, માત્ર આરએનએ નહીં, કારણ કે ડીએનએ અને આરએનએ બંને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. મોટા ભાગે ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તતો ઘટક છે. આનુવંશિક જે વારસાગત લક્ષણો માટે જવાબદાર ઘટક છે એ. અમુક વાયરસ એવા પણ છે કે જેમાં ડીએનએના બદલે આરએનએ એનું આનુવંશિક દ્રવ્ય હોય. આના માટે આપણે ડિટેલમાં સ્ટાન્ડર્ડ 12થમાં ભણવાનું છે. એટલે અહીંયા ડીએનએ અને આરએનએ વિશેની બેઝિક કોન્સેપ્ટ તમને ખબર હોવો જરૂરી છે. બરાબર. ચલો, તો આપણે આ ટૉપિક ભણવાની શરૂઆત કરીએ છીએ. ખાસ ધ્યાનથી સમજજો કે અહીંયા હું તમને એની પહેલાં બેઝિક રચના સમજાવું છું. ટેક્સ્ચ્યુઅલ રીતે તમે જોશો તો તમને ખબર પડી જ જશે કે આપણે ટૉપિક ટેક્સ્ટ વાઇઝ જ જઈશું. બરાબર. નોટ્સ કઈ રીતે લખવાની એ પણ તમને ટૉપિકમાંથી ખબર પડી જશે, પણ જો એ રીતે સમજાવીશ તો એક્ઝેક્ટલી તમને આઈડિયા આવશે નહીં. સૌ પ્રથમ તો ન્યુક્લિક એસિડ પોલિમર તો છે જ. આગળ આપણે જોયું પ્રોટીન કોનો પોલિમર હતો? એમિનો એસિડનો. તો પહેલાં આપણે કોના વિશે માહિતી મેળવી હતી? એમિનો એસિડ માટે. પછી આપણે શું જોયું હતું કે બે એમિનો એસિડ જોડાય કઈ રીતે એ, અને આ રીતે બધા જ એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બનાવે. આ રીતે આપણે માહિતી જોયેલી. એ જ રીતે ન્યુક્લિક એસિડ માટે જોઈએ તો ખાસ ધ્યાન કે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ, એ બધા શબ્દો બહુ જ ધ્યાનથી સમજજો, ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. એનો મતલબ કે ન્યુક્લિયોટાઇડ જોડાય અને
ન્યુક્લિક એસિડ નામનો પોલિમર બનાવે છે. તમે એમ પણ કહી શકો કે ન્યુક્લિક એસિડ પોલિમર છે, એનો મોનોમર કોણ? તો ન્યુક્લિયોટાઇડ. બરાબર છે. એટલે જ તમે જે ન્યુક્લિક એસિડ છે એના માટે પોલી ન્યુક્લિયોટાઇડ એવો શબ્દ વાપરી શકો. ખાસ ધ્યાનથી વાપરી શકાય, કારણ પોલી એટલે વધારે, એકથી વધારે ન્યુક્લિયોટાઇડ જોડાય અને જે રચના બને એને આપણે શું કહીશું? ન્યુક્લિક એસિડ. બે શબ્દ બેઝિકલી ખબર પડી ગઈ છે એકદમ પરફેક્ટ. અહીંયા જે પણ સમજાવવું એ એક એક વર્ડ ખબર પડે પછી જ આગળ જઈશું. જો ન ખબર પડે વિડીયો પોઝ કરીને આગળના વાક્ય સમજી અને પછી જ આગળ જવાનું છે. બરાબર? જો પોલીન્યુક્લિયોટાઇડ છે આખું ન્યુક્લિક એસિડ, એટલે તમને ખાલી બેઝિકલી સમજાવું કે આવું થઈ શકે. ન્યુક્લિયોટાઇડ, એની સાથે બીજો ન્યુક્લિયોટાઇડ જોડાય, ડાયન્યુક્લિયોટાઇડ બન્યું. એવી જ રીતે એકથી વધારે ન્યુક્લિયોટાઇડ જોડાય, બેથી વધારે, એને આપણે પોલીન્યુક્લિયોટાઇડ કહીશું. આવી રીતે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શું બને? પોલીન્યુક્લિયોટાઇડ બને. ખબર પડી? બે ન્યુક્લિયોટાઇડ જોડાય, બે ન્યુક્લિયોટાઇડ, તો એને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય. એ બધા શબ્દ ધ્યાન રાખજો, નહીંતર કન્ફ્યુઝ થશો જ. બરાબર? બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો એને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય, અને બેથી વધારે ન્યુક્લિયોટાઇડ આ રીતે જોડાય તો એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. અને આ પોલીન્યુક્લિયોટાઇડ એટલે જ આપણે જે ભણવાનું છે ન્યુક્લિક એસિડ, એટલે આપણે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે એમ કહેવાય છે. આટલું ખબર પડી ગઈ છે કમ્પ્લીટ પહેલાં બધાને? તો જ આગળ જઈશું. કમ્પ્લીટ બધાને આઈડિયા આવી ગયો છે? ઓકે. તો હવે તમને જ ખબર પડે કે સૌપ્રથમ જ્યારે પણ આપણે ન્યુક્લિક એસિડ વિશેની માહિતી મેળવવી જોઈએ તો આપણો ભણવાનો ક્રમ શું હોવો જોઈએ? સૌપ્રથમ આપણે પહેલાં તો એક ન્યુક્લિયોટાઇડની રચના સમજવી જોઈએ. બરાબર? તો આપણો પહેલો પોઈન્ટ સમજતી વખતે આવો હોવો જોઈએ કે ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે. એટલે પહેલાં એક ન્યુક્લિયોટાઇડની રચના અથવા એનું બંધારણ અથવા એના બંધારણીય ઘટકો શું જોડાય અને ન્યુક્લિયોટાઇડ બને, એક ન્યુક્લિયોટાઇડ વિશેની માહિતી પહેલાં જોઈ લઈએ. પછી શું જોવાનું? કે આ એક ન્યુક્લિયોટાઇડ સાથે બીજો ન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાય છે એ. એટલે ઇન્સ્ટોટ આપણો બીજો ભણવાનો પોઈન્ટ શું હોય? ન્યુક્લિયોટાઇડ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે રચાતો બંધ. બરાબર? એક અને બે, કોઈ પણ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે બંધ કઈ રીતે રચાય એ સમજી લઈએ. એટલે આ જ રીતે કોઈ પણ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ જોડાય અને શું બનાવે? પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિક એસિડ બનાવે છે. બરાબર? પછી આપણે બંને ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ એની રચનામાં શું ફેર હોય એના વિશેની માહિતી મેળવીશું. પહેલાં બેઝિકલી શેના વિશેની માહિતી મેળવવાની છે ખાસ સમજી લેજો. ખબર પડી છે? એટલે સૌપ્રથમ આપણો ટૉપિક ભણવાનો ક્યાંથી શરૂઆત થાય? તો આ પહેલો જ પોઈન્ટ કે એક મોનોમર, એક ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે એ સમજીએ છીએ. પછી બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે બંધ કઈ રીતે રચાય છે એ સમજીશું. અને ક્રમિક આવા જ બંધ રચાય અને પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિક એસિડની રચના બને છે. આઈડિયા આવી ગયો છે આના વિશે? બરાબર? જેટલા પણ આને લગતા જે વિડીયો ન્યુક્લિક એસિડને લગતા હોય એ સળંગ જોવા પ્રયત્ન કરજો, પરંતુ ક્રમિક ખબર પડ્યા પછી જ. એકો એક લાઇન, એકો એક શબ્દ ખબર પડ્યા બાદ જ નેક્સ્ટ ટોપિકમાં જવાનું. બહુ જ ઇઝી છે, એકદમ સિમ્પલ છે. બરાબર? પણ તમે સમજશો સારી રીતે તો કમ્પ્લીટલી તમને આવડશે. એટલે પહેલાં આપણે શું કરીશું કે પહેલાં ન્યુક્લિયોટાઇડ વિશેની માહિતી મેળવીએ બેઝિકલી. બરાબર? ઘણું ડિટેલમાં છે, બને એટલું બેઝિક તમને સમજાવવા પ્રયત્ન કરું છું, કન્ફ્યુઝ ન થાવ એ રીતે. બરાબર? તો આપણો હવે પહેલો ટોપિક શું રહેશે? ન્યુક્લિયોટાઇડની રચના. ખબર પડે છે? તો પહેલાં આટલું ખાસ. હવે જુઓ, તમને એમ થાય કે નોટ્સ કઈ રીતે બનાવવાની, તો સામાન્ય રીતે હું બોલું છું એ અથવા જે શબ્દો છે એ, જો 11th બધી નોટ્સ અવેલેબલ રહેતી નથી બનાવવાની મારા માટે ઘણીવાર, પણ જો મેં રફલી કંઈક લખ્યું હશે તો હું શ્યોર એને તમારી સાથે શેર કરીશ. બરાબર? છતાં પણ તમારે લખતા કરતાં સમજવું જરૂરી છે. પછી કઈ રીતે લખવું એ એક્ઝેક્ટલી આવડી જ જશે, પણ એ કરવાનું જ કે અહીંયા કોઈ પણ એક ટૉપિક હું અહીંયા જ્યાં પોઝ કરું છું અથવા પોઈન્ટ આઉટ પૂરો કરું છું તો પહેલાં તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું રહેશે ખાસ.
સ્ક્રીનશોટ ન પાડશો, જાતે લખો. જાતે લખશો તો તમને ખબર પડશે કે એકચ્યુઅલી શું થાય છે. ભલે એકવાર રફ નોટમાં લખી લો, પછી સમજી અને પછી ફેર નોટ બનાવો. જેટલી મહેનત તમારે જાતેથી વધારે થશે એટલો વધારે તમને આઈડિયા આવશે. બરાબર છે? એકદમ શોર્ટકટ ન અપનાવશો ભણવાનો. જેટલી મહેનત થશે એટલું પરફેક્ટલી તમને દર વખતે તમને પ્રશ્ન થશે અને એના દ્વારા તમને વધારે નોલેજ પ્રાપ્ત થશે. બીજું, ઘણા સ્ટુડન્ટનો જે પ્રોબ્લેમ છે, ફરી એકવાર કહું છું કે ઘણા એમ કહે છે કે વિડીયોમાં દેખાતું નથી, કેમેરામાં તકલીફ છે. કદાચ હું ટર્ન થઉં અને લાઇટિંગ ચેન્જ થાય, એ કેમેરામાં જ ડિફોલ્ટ વસ્તુ છે, તો એ ચેન્જ કરી શકાતું નથી. પરંતુ અહીંયા સ્પષ્ટ હાઈ રિઝોલ્યુશનમાં જ હું વિડીયો શૂટ કરું છું. જો કોઈને નથી દેખાતો તો તમારે ખાસ શું કરવાનું રહેશે, તમે જ્યારે પણ જુઓ છો, તમે યુટ્યુબ ચેનલ જુઓ કે તમારો વિડીયો જુઓ, ત્યારે તમારું જે પિક્સેલ છે, જ્યારે પણ તમે ચેનલ સ્ટાર્ટ કરો ત્યારે સાઈડમાં આ રીતે 3 ડોટ આવે, એના પર દબાવો એટલે એમાં પિક્સેલ સેટિંગ આવે. એમાં હાઈ રિઝોલ્યુશન 980 કે 1024 એના પર સેટ દબાવશો એકવાર પોઈન્ટ, એટલે તમારામાં ક્લિયર દેખાવા લાગશે. બરાબર છે? ખાસ વસ્તુ. છતાં પણ કોઈને પ્રોબ્લેમ હોય તો વોટ્સઅપ કરી અને મને પૂછી શકે છે. ચલો આગળ જઈએ. હવે આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ. કઈ? ન્યુક્લિયોટાઇડની રચના વિશે ભણીએ. એટલે પહેલાં આટલું સમજી લો બેઝિકલી. આ બધું નોટ ડાઉન પણ કરી લો. બરાબર? આ રીતે ન લખો તો ચાલે, પણ તમને સમજાવવા માટે કે કેમ આપણે પહેલાં ન્યુક્લિયોટાઇડ વિશે સમજવાનું, 2 ન્યુક્લિયોટાઇડને જોડતા બંધ વિશે સમજવાનું, એટલે જે બને એને ડાયન્યુક્લિયોટાઇડ કહીએ, અને પછી એ રીતે જોડાય એને આપણે પોલીન્યુક્લિયોટાઇડ કહીશું. બધા શબ્દ યાદ રાખજો. ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોસાઇડ. બરાબર છે? જે પણ શબ્દ બોલાય છે એ સ્પષ્ટ અલગ પાડજો. બરાબર? એકદમ ઇમ્પોર્ટન્ટ અને ઇઝી ટોપિક છે, પણ કન્ફ્યુઝ ઘણીવાર એટલે થાવ છો કે તમે બહુ જ ધ્યાનથી એક જ સિટિંગમાં આખું જ ભણતા નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો, તો આપણે સૌપ્રથમ ન્યુક્લિયોટાઇડ વિશેની માહિતી ભણવાની શરૂઆત કરીએ. શું સમજીશું? ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે એ બહુ જ આઈએમપી, બહુ સમજવાને જરૂરી ટોપિક છે. બરાબર? શબ્દ ઉપરથી જ ન્યુક્લિયોટાઇડ, ટાઇડનો મતલબ કે એ 3 અલગ અલગ પ્રકારના ઘટકો જોડાય અને ન્યુક્લિયોટાઇડ બને છે. ખાસ ધ્યાન રાખજો, હજુ આપણે ન્યુક્લિક એસિડ ભણતા નથી. એનો એક મોનોમર ન્યુક્લિયોટાઇડની માહિતી મેળવીએ છીએ. એટલે તમારા હવે પછીના ટોપિકનું હેડિંગ રહેશે ન્યુક્લિયોટાઇડની રચના અથવા એનું બંધારણ. બરાબર? ટાઇડ છે તો એનો મતલબ કે અલગ અલગ પ્રકારના 3 ઘટકો જોડાઈને બને. ખાસ એમાં પ્રથમ પ્રકારનો ઘટક જે છે એ શું છે, તો એની રચના 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકો, ટૂંકમાં 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકો જોડાવાથી ન્યુક્લિયોટાઇડની રચના થાય છે. પહેલો જે રાસાયણિક ઘટક છે એને વિષમ ચક્રીય સંયોજન કહેવાય. ચક્રીયકરણ ચક્રો ધરાવતું સંયોજન છે, અને જેમાં નાઇટ્રોજન એના બેઝ તરીકે હોય છે, એટલે એને આપણે નાઇટ્રોજન પણ કહીશું. પહેલાં શબ્દ સમજી લો. પ્રથમ ઘટક શું છે? વિષમ ચક્રીય સંયોજન, જેને આપણે અહીંયા વિષમ ચક્રીય સંયોજનો કયા સ્વરૂપે હોય છે? નાઇટ્રોજન બેઝ સ્વરૂપે જોઈ શકાય છે. તો ઇન શોર્ટ તમે એમ કહી શકો, અહીં વિષમ ચક્રીય સંયોજન શબ્દ તમને વાપરેલો છે, ચક્રીયકરણ સ્વરૂપે હોય છે એટલે એને વિષમ ચક્રીય સંયોજન કહેવાય. પણ અહીં જ્યારે પણ આપણે રચના જોઈશું તો ન્યુક્લિયોટાઇડની રચનામાં પહેલો ઘટક એ જ વિષમ ચક્રીય સંયોજન, એટલે આપણે એને શું કહીશું? નાઇટ્રોજન બેઝ સ્વરૂપે હોય છે, કારણ કે એમાં બેઝિક રચના નાઇટ્રોજન ધરાવતો ઘટક હોય છે એટલે. બરાબર? હવે અહીંયા જુઓ, અહીંયા જે નાઇટ્રોજન બેઝ છે એ પણ 2 પ્રકારના હોઈ શકે. ખાસ જો અલગ અલગ ટોપિક, આપણે મેઇન આપણો ટોપિક ન્યુક્લિક એસિડ માટે જવાનું છે, પરંતુ એના માટે ન્યુક્લિયોટાઇડ ભણીએ છીએ. હવે ન્યુક્લિયોટાઇડમાં પણ 3 ઘટક જે આવે છે એમાં પહેલા ઘટક વિશેની માહિતી મેળવીએ છીએ. તો તમને માત્ર નાઇટ્રોજન બેઝ વિશે સમજાવો અથવા ન્યુક્લિયોટાઇડની રચનામાં આવતા વિષમ ચક્રીય સંયોજન વિશે સમજાવો તો આટલો ટોપિક લખવાનો રહે. આઈડિયા આવે છે? ચલો, નાઇટ્રોજન બેઝ જે છે એ પણ 2 પ્રકારે જોઈ શકાય છે. એકને કહેવાય છે વિસ્થાપિત પ્યુરિન. ઘણીવાર આના માટે શોર્ટ શબ્દ પ્યુરિન જ વાપરીશું. અને બીજો જે પ્રકાર છે એને પ્રતિસ્થાપિત પિરિમિડિન. અહીંયા શબ્દ ઘણીવાર ખાલી પિરિમિડિન પણ વપરાય.
બરાબર. વિસ્થાપિત પ્યુરિન, પ્રતિસ્થાપિત પિરિમિડિન સ્વરૂપે નાઇટ્રોજન બેઝ હોય. તો પહેલાં તો અહીંયા બીજો ક્વેશ્ચન MCQ કે નાઇટ્રોજન કયા બે પ્રકારના હોય, સોરી નાઇટ્રોજન બેઝ કયા બે પ્રકારના હોય. ન્યુક્લિયોટાઇડની રચનામાં જે વિષમ ચક્રીય સંયોજન કયા સ્વરૂપે હોય, તો નાઇટ્રોજન બેઝ સ્વરૂપે. નાઇટ્રોજન બેઝ કયા પ્રકારના હોય, તો બે પ્રકારના હોઈ શકે, વિસ્થાપિત પ્યુરિન અને પ્રતિસ્થાપિત પિરિમિડિન. જે પ્યુરિન છે આપણે એમ કીધું ચક્રીય સંયોજન છે, બરાબર છે. તો પ્યુરિનની રચનામાં બે ચક્રો એટલે બે રિંગ આવે, બે ચક્ર. જ્યારે પિરિમિડિનની રચનામાં એક રિંગ આવે. ખાસ આ તફાવત પણ સમજજો, બરાબર. એટલે જ્યારે પણ તમે આની રચના જુઓ તો અહીંયા નાઇટ્રોજન બેઝવાળા રચના હોય, પણ અહીંયા આ રીતે બે રિંગ ધરાવતા હોય, અને આની રચના હોય તો એમાં નાઇટ્રોજન બેઝવાળી એક રિંગ હોય. ખબર પડી જાય છે? ઓકે. હવે આ વિસ્થાપિત પ્યુરિનમાં પણ કયા કયા પ્રકારના પ્યુરિન હોય એના વિશેની માહિતી મેળવીએ. તો આના ઉદાહરણ અહીંયા જે આવે એ ખાસ ધ્યાન રાખશું. એડેનિન અને ગ્વાનિન છે. એડેનિન એટલે એ, ગ્વાનિન એટલે જી. તો અહીંયા પ્યુરિનના બે ઉદાહરણ આપો કે જે ન્યુક્લિયોટાઇડની રચનામાં આવે છે. તો એડેનિન જેને શોર્ટમાં એ તરીકે અને ગ્વાનિન કે જેને શોર્ટમાં જી તરીકે દર્શાવીશું, બરાબર. જે પ્રતિસ્થાપિત પિરિમિડિન છે એમાં ત્રણ આવે છે. સાઇટોસિન જેને શોર્ટમાં સી તરીકે ઓળખીશું, થાઇમિન જેને ટી તરીકે ઓળખીશું, અને યુરેસિલ કે જેને સી તરીકે ઓળખીશું. આટલી પહેલાં ખબર પડી? જુઓ કે માત્ર તમને એમ કહે છે કે ન્યુક્લિયોટાઇડની રચનામાં આવતો પહેલો અથવા કોઈ પણ એક ઘટક કે જેને કહેવાય વિષમ ચક્રીય સંયોજન કયા સ્વરૂપે હોય, નાઇટ્રોજન બેઝ સ્વરૂપે. નાઇટ્રોજન બેઝ પણ બે પ્રકારના હોય. કયા બે પ્રકારના? વિસ્થાપિત પ્યુરિન અને પ્રતિસ્થાપિત પિરિમિડિન. પ્યુરિન છે એમાં કેટલી વિષમ ચક્રીય રિંગ હોય? બે. આમાં કેટલી હોય? એક. પ્યુરિનનું ઉદાહરણ કયું? એડેનિન અને ગ્વાનિન. પ્રતિસ્થાપિત પિરિમિડિનનું ઉદાહરણ શું? સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. ઇન શોર્ટ તમે એમ કહી શકો કે એક ન્યુક્લિયોટાઇડની રચનામાં આ જે પાંચ છે એમાંથી કોઈ પણ એક એટલે એડેનિન અથવા ગ્વાનિન અથવા સાઇટોસિન અથવા થાઇમિન અથવા યુરેસિલ, બરાબર. આ પાંચમાંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ આવે. એટલે જે ત્રણ ઘટક ન્યુક્લિયોટાઇડની રચનામાં આવે એમાંનો એક કયો હોય? નાઇટ્રોજન બેઝ હોય. એટલે પહેલાં આટલી માહિતી બહુ સારી રીતે નોટ ડાઉન કરી લો. આટલું સમજાય છે. ઘણીવાર પ્યુરિન અને પિરિમિડિન વચ્ચેના તફાવત પણ આવે છે. તો પ્યુરિનના ઉદાહરણમાં એડેનિન, ગ્વાનિન અને આમાં સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. આ પાંચેય ન હોય, પ્યુરિન પ્રકારનો હોય અથવા પિરિમિડિન પ્રકારનો હોય. ખાસ ધ્યાન રાખજો, બેમાંથી એક જ હોય, પણ કોઈ પણ એક હોય. કાંઈ એડેનિન આવે, ગ્વાનિન આવે, સાઇટોસિન આવે, થાઇમિન આવે અથવા યુરેસિલ. એમાં પણ આપણે DNA RNA વખતે ચેન્જ જોઈશું. એટલે જ કહું છું બહુ બેઝિક અંદર જવાનું છે, સિમ્પલ ટોપિક છે, પણ આ તમને કમ્પ્લીટલી ખબર હોવી જોઈએ. આગળ જતાં કંઈ કન્ફ્યુઝ થાવ તો પાછો આગળનો વિડીયો કરીને જોઈ શકો કે આગળ આપણે આના વિશે શું વાત કરેલી, બરાબર. આ પાંચમાંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ કે જેને કહેવાય વિષમ ચક્રીય સંયોજન એ કોની રચનામાં હોય? ન્યુક્લિયોટાઇડની રચનામાં આમાંથી કોઈ એક ઘટક હોય. આટલી ખબર પડી? ચલો હવે બીજા ઘટક વિશેની માહિતી મેળવીએ કે બીજો ઘટક કયો હોય. અહીં તમને હાઇલાઇટ કરવું હોય તો એ વસ્તુ આપણે હાઇલાઇટ પણ કરીએ એટલે તમને અલગ અલગ ખબર પડે. આપણે કોની રચના ભણીએ છીએ? ન્યુક્લિયોટાઇડની, બરાબર. ન્યુક્લિયોટાઇડની રચનાનો પહેલો ઘટક કયો? તો આ વિષમ ચક્રીય સંયોજન અથવા જેને કહેવાય નાઇટ્રોજન બેઝ. હવે બીજા ઘટક વિશેની માહિતી મેળવીએ. તો બીજો જે ઘટક છે એને કહેવાય છે શર્કરા. આના વિશે શર્કરા એટલે કાર્બોદિત અથવા પોલિસેકેરાઇડ. અહીંયા મોનોસેકેરાઇડ હોય છે, શર્કરામાં પણ કયો? મોનોસેકેરાઇડ. તો આના વિશેની વધારે માહિતી ક્યારે ખબર પડશે? આપણે પ્રોટીન માટે સમજી ગયા, લિપિડ માટે સમજી ગયા, ન્યુક્લિક એસિડ માટે સમજીએ છીએ. ચોથો ઘટક કયો? કાર્બોદિત, પોલિસેકેરાઇડ અથવા
જેને કહેવાય શર્કરા, એના વિશે ભણીશું ત્યારે આવડશે. પણ એક શર્કરા પણ ન્યુક્લિયોટાઇડની રચનામાં આવે. કઈ શર્કરા આવે? મોનોસેકેરાઇડ, એટલે સિંગલ અણુ ધરાવતી. બરાબર. અહીંયા જે શર્કરા છે એનું નામ છે, એ પહેલાં તો પેન્ટોઝ પ્રકારની છે. પેન્ટોઝ પ્રકાર એટલે કે જેની અંદર 5 કાર્બન હોય. પેન્ટોઝ કેટલા કાર્બન ધરાવતી? 5 કાર્બન ધરાવતી શર્કરા છે. હવે જોયો, અહીંયા આપણે કીધું હતું કે 5માંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ આવી શકે, તો અહીંયા પણ 2 પ્રકારની શર્કરામાંથી કોઈ એક શર્કરા આવી શકે. કઈ 2 શર્કરા? બંને છે પેન્ટોઝ પ્રકારની જ, પણ એમાં એક છે રિબોઝ અને બીજું છે ડીઓક્સીરિબોઝ. પહેલાં તમને રિબોઝનું બંધારણ સમજાવું. જો રિબોઝ આ રીતે હોય, CHO, C, H, OH, C, સોરી, H, OH, C, H, OH, 1 2 3 4, પાંચમું CH2OH. આ રિબોઝનું બંધારણ છે. જો પેન્ટોઝ કેમ કહેવાય? 1 2 3 4 અને 5 કાર્બન છે. આ રિબોઝ પ્રકારની શર્કરા છે. એ આવી શકે અથવા બેમાંથી એક ડીઓક્સીરિબોઝ. ડીઓક્સીરિબોઝમાં જો આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, ડીઓક્સીરિબોઝમાં જે બીજા નંબરનો કાર્બન છે, શબ્દ પરથી ડીઓક્સી, એક ઓક્સિજન ઓછો હોય, તો ડીઓક્સીરિબોઝનું બંધારણ શું? CHOC. અહીંયા બીજા કાર્બન પર OH છે, એના બદલે એક ઓક્સિજન ઓછો, એટલે અહીંયા H આવે. બાકીનું બધું જ સરખું. CHOH, CH2OH. ખબર પડી અહીંયા બીજા કાર્બન પર તફાવત. તો રિબોઝ અથવા ડીઓક્સીરિબોઝ પ્રકારની શર્કરા આવે ખાસ. હવે જ્યારે પણ આપણે આને દોરશું તો આ રીતે દોરશું. જુઓ ખાસ, આ જે પહેલો કાર્બન છે એ અહીંયા દર્શાવીશું, એનો O દર્શાવીએ છીએ, આ પહેલો કાર્બન. બરાબર. આ બીજો કાર્બન C, જુઓ એનો ઉપર H આવે, નીચે OH આવે, પણ અહીંયા C દર્શાવતા નથી. પછી આ ત્રીજો કાર્બન, આ પહેલો કાર્બન, સોરી અહીંયા આ જે જોઈન્ટ આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો કાર્બન CH2OH. અહીંયા શું હોય? H, OH, H, OH, H, OH. ખબર પડી કઈ રીતે? જો આ C, આ કાર્બન આવ્યો પહેલો, H અને OH, બરાબર, આ OH, આ O દર્શાવ્યો, આનો H, આ બીજો કાર્બન, એનો H અને OH, ત્રીજો કાર્બન. બરાબર છે. છતાં પણ આ ડિટેલમાં ન ભરવું હોય તો આનું ચક્રીયકરણ હું તમને જ્યારે પણ કાર્બોદિત સમજાવીશ ત્યારે ડિટેલમાં સમજાવીશ. પણ તમારે રિબોઝને દોરવાની થાય અથવા ડીઓક્સીરિબોઝને આ રીતે દોરવાની થાય. આ દર્શાવે, આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો, આ ચોથો, અહીંયા પાંચમો કાર્બન, આવું હોય. બરાબર. અને જો ડીઓક્સી હોય તો અહીંયા એક ઘટક ઓછો હોય, જે અહીંયા તમે દર્શાવો ત્યારે જ ખબર પડે. તો ઇન શોર્ટ, ન્યુક્લિયોટાઇડની રચનામાં બીજો ઘટક કયો આવે? તો શર્કરા. શર્કરામાં પણ 2 પ્રકારની આવી શકે, રિબોઝ અથવા ડીઓક્સીરિબોઝ. બરાબર છે. હવે જુઓ, ત્રીજો જે ઘટક આવે એ છે ફોસ્ફરિક એસિડ અથવા ફોસ્ફેટ સમૂહ. કોનો ત્રીજો ઘટક? ન્યુક્લિયોટાઇડની રચનાનો ત્રીજો ઘટક ફોસ્ફરિક એસિડ અથવા ફોસ્ફેટ સમૂહ. ફોસ્ફરિક એસિડ એને તમે આ રીતે દર્શાવી શકો, H3PO4- તરીકે દર્શાવાય છે. તો P ડબલ બોન્ડ, સોરી, P ડબલ બોન્ડ O, બરાબર, H, સોરી એક જ મિનિટ, બરાબર. અને ફોસ્ફરિક એસિડ કહેવાય H3, 1 2 3,
PO4 માઇનસ, કારણ કે O ઉપર માઇનસ ચાર્જ હોય. આ એનો ફોસ્ફરિક એસિડ છે. ફોસ્ફરિક એસિડ સ્વરૂપે હોય, મોટાભાગે હાઇડ્રોજન અણુ ગુમાવવાની શક્યતા ધરાવે એટલે એને ફોસ્ફેટ સ્વરૂપે હોય ત્યારે આ રીતે દર્શાવી શકાય. P ડબલ બોન્ડ O, H દૂર થઈ જાય, O માઇનસ H દૂર થઈ જાય, O માઇનસ આયનીકરણ થયેલું હોય ઇન્સોર્ટ, O માઇનસ, તો આને PO4 માઇનસ થઈ ગયું, તો એને ફોસ્ફેટ સમૂહ કહેવાય. આને ફોસ્ફરિક એસિડ કહેવાય. આ બે એક જ સ્વરૂપ છે, આ સ્વરૂપે જોઈ શકાય, આ અથવા આ નહીં, આ સ્વરૂપે જોઈ શકાય. મૂળ સોલ્ટ ફોસ્ફરિક એસિડ, પણ સામાન્ય રીતે ક્યારે આયનીકરણ થયેલું હોય એટલે હાઇડ્રોજન આયન ગુમાવેલો હોય એટલે PO4 માઇનસ ફોસ્ફેટ સમૂહ હોય. પહેલાં તો આટલી ખબર પડી 3 ઘટક કયા કયા હોય. ફરી રિપીટ કરાવું છું, ખાસ ધ્યાનથી સમજજો. કદાચ તમને આ રિબોઝ શર્કરા કઈ રીતે દર્શાવી ન ખબર હોય તો આટલું પહેલાં બંધારણ લખી લેજો. જ્યારે પણ આપણે જોઈશું, અત્યારે ખાલી આ રીતે પેન્ટોઝ શર્કરા આ જ રીતે બતાવીશું, બરાબર? પછી સમજીએ. ચલો, ન્યુક્લિયોટાઇડની રચનામાં એક ન્યુક્લિયોટાઇડ, એની રચનામાં જે 3 ઘટક પહેલાં તો કયા આવે તો બેઝિકલી સમજવું, એક નાઇટ્રોજન બેઝ, બીજું શર્કરા અને ત્રીજું ફોસ્ફરિક એસિડ. એટલે અહીંયા હું તમને શોર્ટમાં દર્શાવું છું કે ન્યુક્લિયોટાઇડની રચનામાં, ફરી રિપીટ કરીએ, પહેલું શું આવે? નાઇટ્રોજન બેઝ. બીજું શું આવે? શર્કરા. અને ત્રીજું શું આવે? ફોસ્ફેટ સમૂહ અથવા ફોસ્ફરિક એસિડ. પહેલાં ખબર પડી ગઈ. ન્યુક્લિયોટાઇડની રચનામાં વિષમ ચક્રીય સંયોજન એટલે કે નાઇટ્રોજન બેઝ આવે, બીજું આવે શર્કરા આવે, ત્રીજું આવે ફોસ્ફરિક એસિડ કે ફોસ્ફેટ સમૂહ. ચલો, નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના, પ્યુરિન અથવા પેરિમિડિન. ઇન શોર્ટ આવું આવે: એડેનિન આવે, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન કે યુરેસિલ. આ 5માંથી એક આવે. શર્કરા કઈ આવે તો રિબોઝ અથવા ડીઓક્સી રિબોઝ શર્કરા આવે, બરાબર? અને ફોસ્ફેટ સમૂહ તો ફોસ્ફેટ સમૂહ લખીશું અહીંયા PO4 માઇનસ. ખબર પડી ગઈ. તો એક ન્યુક્લિયોટાઇડની રચનામાં પહેલાં તો આ 3 ઘટક આવે. આપણે અત્યારે માત્ર શું સમજ્યા? ન્યુક્લિયોટાઇડની રચનામાં આવતા 3 રાસાયણિક ઘટકો વિશેની માહિતી મેળવી. હજુ આપણે આગળ એમાં પણ ન્યુક્લિયોટાઇડની રચના બનતી વખતે શું જોવું જોઈએ કે કઈ રીતે નાઇટ્રોજન બેઝ, એની સાથે શર્કરા અને ફોસ્ફેટ આ ત્રણેય જોડાય તો એક ન્યુક્લિયોટાઇડ બને. ખાસ વસ્તુ ધ્યાન રાખજો. અત્યારે આપણે માત્ર એટલું જ સમજ્યા કે ન્યુક્લિયોટાઇડની રચનામાં આવતા 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકો કયા. પછી આપણે શું કીધું? આ 3 ઘટકો જોડાવાથી ન્યુક્લિયોટાઇડ બને છે, તો એ કઈ રીતે જોડાય એ માહિતી હવે આપણે સમજવાની છે. પહેલાં આટલું ખાસ સમજી રહીશું. હજુ પણ ફેર હશે કે ધારો કે DNA હોય તો આમાંથી એક ઘટક જ આવે, RNA હોય તો પણ એક જ વસ્તુ આવે, અલગ અલગ છે. છતાં અહીંયા જો બેઝિકલી સમજવું હોય તો આગળ સમજી જઈશું. આ ન્યુક્લિયોટાઇડ DNA હોય તો એમાં ક્યારેય યુરેસિલ ન આવે, એટલે કે એડેનિન, ગાયનિન, સાઇટોસિન અથવા થાઇમિન જ આવે, યુરેસિલ ન આવે. ક્યારે? DNA હોય તો. RNA હોય તો એડેનિન આવે, ગ્વાનિન આવે, સાઇટોસિન આવે અને યુરેસિલ આવે, થાઇમિન ન આવે. DNA હોય તો ડીઓક્સીરિબોઝ શર્કરા આવે, RNA હોય તો રિબોઝ શર્કરા. ફોસ્ફેટ સમૂહ બધામાં કોમન. છતાં આગળ સમજાવીશ. પહેલાં આટલી ખબર પડી ગઈ છે તો પહેલાં આટલી વસ્તુ બહુ જ ધ્યાનથી નોટ ડાઉન કરી લો. તમારે કઈ રીતે લખવાનું છે? ન્યુક્લિયોટાઇડની રચનાના 3 રાસાયણિક ઘટકો. પહેલું વિષમ ચક્રીય સંયોજન અથવા નાઇટ્રોજન બેઝ વિશે લખો, બીજું શર્કરા એના વિશેની માહિતી લખો, એની નીચે ત્રીજું ફોસ્ફરિક એસિડ અથવા ફોસ્ફેટ સમૂહ સ્વરૂપે હોય. અહીંયા મેં તમને ફોસ્ફરિક એસિડ દર્શાવેલો છે અને ફોસ્ફેટ સમૂહ, બરાબર છે? ફોસ્ફેટ સમૂહ સ્વરૂપે મોટાભાગે હોય છે આયનીકરણ થયેલું, એટલે આ સ્વરૂપે. ઇનશોર્ટ નીચે નોટ ડાઉન કરી લેવાનું કે ન્યુક્લિયોટાઇડની રચનામાં બેઝિક આ 3 ઘટક હોય. હજુ આપણે ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને એ સમજતા પહેલાં ન્યુક્લિયોસાઇડ સમજવાનો છે, અને પછી ન્યુક્લિયોટાઇડ, પછી 2 ન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાય અને પછી પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાય. તમને અત્યારે વધારે થોડું કન્ફ્યુઝન લાગશે, પણ પહેલાં આટલો પોઈન્ટ કમ્પ્લીટલી સમજી જાઓ એટલે નેક્સ્ટ પોઈન્ટ ઇઝીલી આવડી જશે. પહેલાં આટલો પોઈન્ટ અહીંયા વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરી લેવાનો રહેશે, બરાબર? પછી આપણે નેક્સ્ટ ટોપિક ભણીએ છીએ. ચલો, બેઝિકલી આપણને એટલી ખબર પડી ગઈ છે
કે ન્યુક્લિયોટાઇડની રચનામાં 3 ઘટક આવે. આગળનો ટોપિક નોટ ડાઉન સારી રીતે કર્યા પછી આગળ જઈએ. 3 ઘટક કયા? નાઇટ્રોજન બેઝ અથવા જેને વિષમ ચક્રીય સંયોજન કહેવાય એ, બીજું શર્કરા અને ત્રીજું ફોસ્ફેટ સમૂહ. કઈ શર્કરા આવે, કઈ રીતે ફોસ્ફેટ સમૂહ આપે અને કયા નાઇટ્રોજન બેઝ આવે? તો નાઇટ્રોજન બેઝમાં 2 પ્રકાર, એડેનિન, ગ્વાનિન જે પ્યુરિન પ્રકારના છે, સાઇટોસિન, થાઇમિન અથવા યુરેસિલ. એમાંથી 5માંથી કોઈ પણ એક આવે. શર્કરામાં આપણને ખબર છે રિબોઝ અથવા ડીઓક્સી રિબોઝ પ્રકારની શર્કરા આવે અને ફોસ્ફેટ સમૂહ એક સરખો હોય છે PO4- સ્વરૂપે. આ 3 ઘટકો જોડાય એટલે પહેલાં તો ન્યુક્લિયોટાઇડ બને છે. તો ન્યુક્લિયોટાઇડમાં કઈ રીતે પહેલાં તો બંધ બને એ સમજવાનું છે, બરાબર. હવે જ્યારે પણ ન્યુક્લિયોટાઇડ ભણીએ છીએ ત્યારે સૌપ્રથમ ખાસ ધ્યાન રાખજો, અહીંયા શર્કરા અને નાઇટ્રોજન બેઝ કઈ રીતે જોડાય એ સમજવાનું, પછી એની સાથે ફોસ્ફેટ કઈ રીતે જોડાય એ સમજવાનું. ત્રણેય જોડાય એટલે એક ન્યુક્લિયોટાઇડ બને. પરંતુ અહીંયા ધ્યાન રાખો, આ 2 વસ્તુનું જોડાણ ખાસ કયા 2 ઘટકો? શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ, એનું જે જોડાણ થાય એને આપણે શું કહીશું? ન્યુક્લિયોસાઇડ કહીશું. ધ્યાન રાખજો, નોટ ટાઇડ, ન્યુક્લિયોસાઇડ. પહેલાં ન્યુક્લિયોસાઇડ બને. ન્યુક્લિયોસાઇડ એટલે પહેલાં આ 2 ઘટક જોડાય, શર્કરા એની સાથે શું જોડાય? નાઇટ્રોજન બેઝ કોઈ પણ એક, 2માંથી કોઈ પણ એક શર્કરા અને એની સાથે કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ જોડાય. 2 વસ્તુ જોડાય એટલે શર્કરા અને નાઇટ્રોજન બેઝ પહેલો અને બીજો, આ 2 ઘટક વચ્ચે બંધ બને એટલે શું બને? ન્યુક્લિયોસાઇડ. અને પછી ન્યુક્લિયોસાઇડનું ફોસ્ફરીકરણ થાય એટલે કે ન્યુક્લિયોસાઇડ સાથે ત્રીજો ઘટક બાકી રહ્યો કયો? ફોસ્ફેટ. એ જોડાય એટલે શું બને છે? ન્યુક્લિયોટાઇડ બને છે. શબ્દ ફરી રિપીટ કરું છું, ફરી તમે પોઝ કરી અને રિવાઇઝ કરીને પણ સાંભળી લેજો કે ન્યુક્લિયોટાઇડ એટલે આ 3 જોડાય. હવે ન્યુક્લિયોટાઇડ જોડતી વખતે પણ પહેલાં આ 2નું જોડાણ થાય. શર્કરા સાથે શું જોડાય? નાઇટ્રોજન બેઝ જોડાય. આ બંને જોડાય એટલે શર્કરા અને નાઇટ્રોજન બેઝ સેકન્ડ અને આ ફર્સ્ટ અથવા ફર્સ્ટ અને સેકન્ડ 2 જોડાય એટલે જે બને એને આપણે શું કહીશું? ન્યુક્લિયોસાઇડ. અને એ ન્યુક્લિયોસાઇડ સાથે ત્રીજો ઘટક જોડાય. ન્યુક્લિયોસાઇડનું ફોસ્ફરીકરણ થાય એટલે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય એટલે શું બનશે? ન્યુક્લિયોટાઇડ બનશે, બરાબર. હવે આપણે ન્યુક્લિયોટાઇડનું રચના બંધારણ કઈ રીતે થાય છે એ સમજીએ. આગળના ટોપિકમાં આપણે શું શું જોયું? ન્યુક્લિયોટાઇડની રચનામાં આવતા બંધારણીય ઘટકો, બરાબર. હવે જુઓ કઈ રીતે ન્યુક્લિયોસાઇડ બને. તો આજનો આપણો ટોપિક રહેશે ન્યુક્લિયોસાઇડની રચના. પહેલાં અત્યારે ન્યુક્લિયોસાઇડ એટલે શર્કરા પેન્ટોઝ પ્રકારની. આપણે ખબર છે આ પહેલો કાર્બન, થોડુંક મોટું હાઇલાઇટ કરીને બતાવીએ. ચલો, પહેલું શું જોડાય? શર્કરા. કયા પ્રકારની હોય? પેન્ટોઝ પ્રકારની. આ પહેલો કાર્બન દર્શાવે આ જોઈન્ટ, આ બીજો કાર્બન દર્શાવે, આ ત્રીજો, આ ચોથો અને આ 5મો કાર્બન CH2OH. આ શર્કરા થઈ. 2માંથી એક હોય. રિબોઝ હોય તો અહીંયા H અને OH હોય, ડીઓક્સી રિબોઝ હોય તો અહીંયા H અને H હોય. એટલે પહેલી શર્કરા આવી. શર્કરા સાથે કોનું જોડાણ? નાઇટ્રોજન બેઝનું જોડાણ. એને આપણે શું કહીશું? ન્યુક્લિયોસાઇડ કહીશું. અને ત્રીજો ઘટક ફોસ્ફેટ જોડાય એટલે શું બને? ન્યુક્લિયોટાઇડ. પણ પહેલાં બધા જ ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને એ સમજી લઈએ. જુઓ, 2માંથી કોઈ પણ એક શર્કરા, એમાં ખાસ ધ્યાન રાખીશું કે એમાં જે એનો પહેલો કાર્બન છે, પહેલો કાર્બન અહીં છે, એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે. શર્કરાના કયા કાર્બન? પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે. અહીંયા દર્શાવું છું, ખરેખર આમ લંબબંધ બને છે. અહીંયા કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાય અને જે રચના બની આ શર્કરા કયા કાર્બન સાથે? પહેલા કાર્બન. એટલે શર્કરાના પ્રથમ
જેને C1 પણ કહેવાય. પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન, બધા જ MCQ પૂછી શકે હો, કયા કાર્બન સાથે બેઝ જોડાવાથી શું બને? ન્યુક્લિયોસાઇડ બને. બરાબર. આ બે વચ્ચેનો જે બંધ છે એને બીટા ગ્લાયકોસિડિક બંધ કહેવાય. તો આ બે વચ્ચે જે બંધ બન્યો એને હજુ જોજો, બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો બંધ નથી કહેતા. કોના વચ્ચેનો બંધ થયો? કોના વચ્ચેનું જોડાણ થયું? શર્કરા અને નાઇટ્રોજન બેઝ. આખી શર્કરા છે, બરાબર. અલગ કલરથી દર્શાવવું હોય તો પણ દર્શાવીએ તો તમને આઈડિયા રહે. આ છે નાઇટ્રોજન બેઝ, બરાબર. આ શર્કરા બ્લેક દર્શાવી છે. આ નાઇટ્રોજન બેઝ, શર્કરાના પહેલા કાર્બન સાથે આ રીતે નાઇટ્રોજન બેઝ જોડાય. કયો બંધ? આ જે બંધ બન્યો એ બીટા ગ્લાયકોસિડિક બંધ કહેવાય. એ જોડાણ, આ રચનાને કહેવાય ન્યુક્લિયોસાઇડ કહેવાય. તો ન્યુક્લિયોસાઇડના નામ જોઈએ. બહુ સિમ્પલ છે, ખાસ ધ્યાનથી જોજો. તો ન્યુક્લિયોસાઇડના ઉદાહરણ જોઈએ. સિમ્પલ હો, સમજશો એટલે એક્ઝેક્ટલી આવડી જશે. જો પહેલાં તો એના ઉદાહરણના નામ લખી લઈએ કયા કયા છે. એડિનોસાઇન, ગ્વાનોસિન, થર્ડ છે થાઇમિડિન, ફોર્થ છે યુરિડિન અને ફિફ્થ છે સાઇટિડિન. સોરી, કોના નામ છે? પાંચે પાંચ ન્યુક્લિયોસાઇડના ઉદાહરણ છે. હવે સમજો. શર્કરા, બરાબર, એટલે શર્કરા સાથે આ જે નાઇટ્રોજન બેઝ જોડાય એ આગળ મેં કીધું કે પાંચમાંથી કોઈ પણ હોઈ શકે, AGCT અથવા U. જોજો, જો શર્કરા સાથે એડેનિન, યાદ આવ્યું, એ નાઇટ્રોજન બેઝ જોડાય તો જે ન્યુક્લિયોસાઇડ બન્યું. એટલે અહીંયા સમજાવતી રહું. જો આ રીતે અહીંયા ધારો કે એડેનિન જોડાય, શર્કરા શું જોડાયું? એડેનિન. તો જે ન્યુક્લિયોસાઇડ બન્યું એને એડિનોસાઇન કહેવાય. એટલે એડેનિન નાઇટ્રોજન બેઝનું નામ છે, પણ એડેનિન અને શર્કરા, શર્કરાના પહેલા કાર્બન સાથે એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ જોડાય તો એ જે ન્યુક્લિયોસાઇડ બન્યું એને એડિનોસાઇન કહેવાય. સમજાયું? ચલો સેકન્ડ, ગ્વાનોસાઇન. શું હોય? આ શર્કરા એની સાથે ગ્વાનિન નામનો નાઇટ્રોજન બેઝ જોડાય એના પહેલા કાર્બન સાથે, તો શર્કરા પ્લસ ગ્વાનિન, જી નાઇટ્રોજન બેઝ જોડાય તો શું બને? ગ્વાનોસિન. ગ્વાનોસિન કોનું નામ થયું? ન્યુક્લિયોસાઇડનું નામ. થાઇમિડિન, હવે આવડી જ જશે તમને. શર્કરા સાથે થાઇમિન નામનો નાઇટ્રોજન બેઝ જોડાય ટી, તો એને આવું જોડાય, કોઈ એક જ જોડાય, બરાબર છે. આગળ મેં કીધું છું, જો થાઇમિન જોડાય શર્કરા સાથે તો જે ન્યુક્લિયોસાઇડ બન્યું એને શું કહેવાય? થાઇમિડિન. યુરિડિન, શર્કરા સાથે યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ જોડાય તો શર્કરા પ્લસ યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ, તો એને કહેવાય યુરિડિન નામનો ન્યુક્લિયોસાઇડ. ચલો ફિફ્થ, સાઇટિડિન આવડી ગયું છે. હવે શર્કરા પ્લસ સાઇટોસિન નામનો નાઇટ્રોજન બેઝ જોડાય તો અહીંયા સાઇટોસિન જોડાય તો જે બને ન્યુક્લિયોસાઇડ એને શું કહેવાય? સાઇટિડિન. તો આ પાંચ જે નામ છે
એ કોના છે? ન્યુક્લિયોસાઇડના. સમજાયું? આપણે ખરેખર બંધારણ કોનું જોવાનું છે? ન્યુક્લિયોટાઇડનું. પણ પહેલાં શું સમજ્યા કે પહેલાં 2 ઘટક કઈ રીતે જોડાય? ન્યુક્લિયોટાઇડમાં 3 ઘટક હોય, એમાંથી શર્કરા અને આ શર્કરા છે 5 કાર્બનવાળી, એની સાથે પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ કયા પ્રકારનો જોડાય છે, એના આધારે 5 પ્રકારના અલગ અલગ ન્યુક્લિયોસાઇડ બની શકે. હવે નેક્સ્ટ બંધારણ ન્યુક્લિયોટાઇડનું સિમ્પલ. આ જે ન્યુક્લિયોસાઇડ છે એટલે એડિનોસાઇન છે, એડિનોસાઇનમાં શર્કરા અને એડેનિન છે, એની સાથે ફોસ્ફેટ ત્રીજો સમૂહ જોડાઈ જાય એટલે શું બને? ન્યુક્લિયોટાઇડ બની જાય. હવે જોજો, હવે ન્યુક્લિયોટાઇડનું બંધારણ જોઈએ. ખાસ આ 2 વસ્તુ જોઈ છે. પહેલાં આ દોરી લઈએ. ચલો, અહીંયા કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ હોય અને અહીંયા CH2OH. ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? બાપરે, તમને પાછું અહીંયા સમજાશે નહીં. આ નાઇટ્રોજન બેઝ હોય કયા કાર્બન ઉપર? પહેલા કાર્બન સાથે, અને અહીંયા CH2OH હોય. હવે આપણે ન્યુક્લિયોટાઇડની રચના જો માનવાની છે તો ખાસ ધ્યાન રાખો, ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ જોડાય તો ન્યુક્લિયોટાઇડ બને. બરાબર છે? ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ જોડાય તો શું બને? ન્યુક્લિયોટાઇડ. ચલો, પહેલાં એકમાં કઈ રીતે જોડાય એ ખાસ ધ્યાનથી સમજી લો કે પહેલો જે કાર્બન છે એના સાથે શું જોડાયું? પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ. 5મા કાર્બન સાથે, આ 5મો કાર્બન, એની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે. કઈ રીતે ફોસ્ફેટ સમૂહ જોડાશે? તો અહીંયા નિર્જલીકરણની પ્રક્રિયા થશે, H2O દૂર થશે. બરાબર છે? અને અહીંયા આ રીતે કાર્બન સાથે જે આપણે ફોસ્ફેટ સમૂહ જોડાયો તો O P ડબલ બોન્ડ O માઇનસ O માઇનસ ચક્રીકરણ થઈ જાય એટલે CH2 અહીંથી H અને એનો જે CH2OH હતું H2OH દૂર થયું, H2O દૂર થયું. બરાબર છે? તો જુઓ કે આ કયો કાર્બન છે? 5મા નંબરનો કાર્બન. તો 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય. આટલું શું હતું? ન્યુક્લિયોસાઇડ. શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. ન્યુક્લિયોસાઇડ સાથે મેં ઉપર કીધું શું જોડાય? ફોસ્ફેટ જોડાય. કયા કાર્બન સાથે? શર્કરાના 5મા કાર્બન સાથે આ ફોસ્ફેટ અણુ જોડાયો, આખો ફોસ્ફેટ છે. તો જે બન્યું તો એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. સમજી લેજો. તો ઇન શોર્ટ તમે આવું પણ કહી શકો કે ન્યુક્લિયોસાઇડના ઉદાહરણ હતા. હવે આપણો ટોપિક રહેશે ન્યુક્લિયોટાઇડના ઉદાહરણ. ખાસ ધ્યાન રાખજો. હવે તમને આ તો ખબર પડી જ ગઈ છે, બરાબર? તો જે ન્યુક્લિયોટાઇડ છે એના આવા નામ છે, સમજો. પહેલું એડિનિલિક એસિડ. એડિનિલિક એસિડ એટલે એડિનોસાઇન પ્લસ ફોસ્ફેટ. ખબર પડે છે? પહેલાં કન્ફ્યુઝ નથી થતા ને? એડિનોસાઇન કોનું નામ હતું? ન્યુક્લિયોસાઇડનું. એમાં શું હતું એડિનોસાઇન એટલે? ચલો અહીંયા આવી જાઓ. એડિનિલિક એસિડ કેવું હોય એ બતાવું છું. ફોસ્ફેટ તો 5મા કાર્બન સાથે જોડાય અને એડિનિલિક એસિડનો મતલબ અહીંયા એ હોય. જો આપણે આગળ જોયું હતું કે શર્કરા હોય અને એડેનિન જોડાયેલું હોય તો આપણે એને એડિનોસાઇન કહીશું. અને એડિનોસાઇન સાથે 5મા કાર્બન પર અહીંયા જે બંધ બનશે એ એસ્ટર બંધ બનશે. ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ વચ્ચેનો બંધ એને કયો બંધ કહેવાય? એસ્ટર બંધ. બરાબર છે?
આ બે વચ્ચેનો બંધ બીટા ગ્લાયકોસિડિક બંધ, આ બંધ છે એસ્ટર બંધ. તો 5મા કાર્બન સાથે ફોસ્ફેટ તો સરખું જ હોય, પણ જો એડિનોસાઇન હોય અને ફોસ્ફેટ જોડાય તો જે બને એને એડિનિલિક એસિડ કહેવાય. ચલો અહીંયા જોઈએ, એડિનિલિક એસિડ આ બધા કોના ઉદાહરણ છે? ન્યુક્લિયોટાઇડના ઉદાહરણ છે. બરોબર. ગ્વાનોસિન એટલે શર્કરા તો હોય જ, પહેલા કાર્બન સાથે જી જોડાયેલો હોય, 5મા કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાયેલો એટલે આટલાને ગ્વાનોસિન કહેવાય. એની સાથે ફોસ્ફેટ જોડાયો 5મા કાર્બન સાથે એટલે બન્યો ગ્વાનિલિક એસિડ. બરોબર છે. અહીં જે બને છે એને શું કહેવાય? ગ્વાનિલિક એસિડ. બીજો ન્યુક્લિયોસાઇડ કયો તો થાઇમિડિન. ટી-વાળો ન્યુક્લિયોસાઇડ હોય એના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય તો જે બને છે એને કહેવાય છે થાઇમિડિલિક એસિડ. બરોબર. હવે જુઓ યુરિડીન. ખબર છે કયો ન્યુક્લિયોસાઇડ? શર્કરા પહેલા કાર્બન સાથે યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ જોડાય તો યુરિડીન નામનો ન્યુક્લિયોસાઇડ બને, અને એ ન્યુક્લિયોસાઇડ સાથે 5મા કાર્બન પર એસ્ટર બંધથી ફોસ્ફેટ જોડાય તો યુરિડિલિક એસિડ બને છે. એ જ રીતે સાઇટિડીન એટલે શું? આ સાઇટોસિન નામનો નાઇટ્રોજન બેઝ, શર્કરા પહેલા કાર્બન પર સાઇટોસિન જોડાયેલો હોય તો સાઇટિડીન નામનો ન્યુક્લિયોસાઇડ બને, અને એ ન્યુક્લિયોસાઇડ સાથે 5મા કાર્બન પર ફોસ્ફેટ સમૂહ એસ્ટર બંધ દ્વારા જોડાય તો સાઇટિડિલિક એસિડ બને. તો આ 5 પ્રકારના કોની રચના થઈ? ન્યુક્લિયોટાઇડ બને. સમજાઈ ગયું? એડિનોસાઇન એટલે શું? શર્કરા પ્લસ એડેનિન પ્લસ ફોસ્ફેટ 3 AU આવી ગયા એટલે એડિનિલિક એસિડ. સમજાય છે? ગ્વાનોસિન એટલે શર્કરા પ્લસ ગ્વાનિન અને ત્રીજો ફોસ્ફેટ એટલે ગ્વાનિલિક એસિડ. થાઇમિડિન એટલે શર્કરા પ્લસ થાઇમિન પ્લસ ફોસ્ફેટ એટલે થાઇમિડિલિક એસિડ. યુરિડીન એટલે શર્કરા પ્લસ યુરેસિલ પ્લસ ફોસ્ફેટ એટલે યુરિડિલિક એસિડ. સાઇટિડીન એટલે શર્કરા પ્લસ સાઇટોસિન પ્લસ ફોસ્ફેટ એટલે સાઇટિડિલિક એસિડ. સમજાય છે? જો આ વસ્તુને તમે આ રીતે પણ દર્શાવી શકો, આ વસ્તુને અલગ રીતે દર્શાવીએ આપણે, શર્કરા પ્લસ એડેનિન પ્લસ ફોસ્ફેટ. પણ શર્કરા અને એડેનિન એટલે જ એડિનોસાઇન. બરોબર છે. બીજું આ રીતે પણ દર્શાવી શકીએ, શર્કરા પ્લસ ગ્વાનિન પ્લસ ફોસ્ફેટ. થર્ડ, શર્કરા પ્લસ થાઇમિન પ્લસ ફોસ્ફેટ. ચોથું, શર્કરા પ્લસ યુરેસિલ પ્લસ ફોસ્ફેટ. પાંચમું, શર્કરા પ્લસ સાઇટોસિન પ્લસ ફોસ્ફેટ. ચલો થોડું એનલાર્જ કરીને જોઈ લો. ખબર પડી ગઈ આ વસ્તુ? કન્ફ્યુઝ ન થતા. આપણે એમ કીધું હતું કે આ બધા કોના ઉદાહરણ છે? ન્યુક્લિયોટાઇડના ઉદાહરણ છે. દરેક ન્યુક્લિયોટાઇડમાં 3 ઘટક આવે. કયા 3 ઘટક? શર્કરા, એક નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. પણ શર્કરા પ્લસ એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ આ 3 ઘટક આવે તો એડિનિલિક એસિડ બને. પણ આ 2 ઘટકથી પહેલાં એડિનોસાઇન બને અને એના સાથે ફોસ્ફેટ જોડાય તો એડિનિલિક એસિડ બને. એટલે આ બંનેના જોડાણથી એડિનોસાઇન બને છે પ્લસ ફોસ્ફેટ જોડાય એટલે એડિનિલિક એસિડ. શર્કરા અને ગ્વાનિનના જોડાવાથી ગ્વાનોસિન નામનો ન્યુક્લિયોસાઇડ બને
અને એની સાથે ત્રીજો ઘટક ફોસ્ફેટ જોડાય એટલે ગ્વાનિલિક એસિડ. શર્કરા સાથે થાઇમિન જોડાય એટલે થાઇમિડિન નામનું ન્યુક્લિયોસાઇડ બને, એની સાથે ફોસ્ફેટ જોડાય એટલે થાઇમિડિલિક એસિડ. અને શર્કરા સાથે યુરેસિલ નામનું નાઇટ્રોજન બેઝ જોડાય તો યુરિડિન બને, એની સાથે ફોસ્ફેટ જોડાય એટલે યુરિડિલિક એસિડ. અને શર્કરા સાથે સાઇટોસિન જોડાય એટલે સાઇટિડિન નામનો ન્યુક્લિયોસાઇડ, એની સાથે ફોસ્ફેટ જોડાય એટલે સાઇટિડિલિક એસિડ. આ બંને રીતે તમે આ ન્યુક્લિયોટાઇડના ઉદાહરણ સમજી લો. ખબર પડી ગઈ? અહીંયા XYZ કોઈ પણ નાઇટ્રોજન બેઝ હોય એ પણ ધ્યાન રાખશું. ન્યુક્લિયોસાઇડની રચનામાં બે વસ્તુઓ આવે, શર્કરા અને નાઇટ્રોજન બેઝ. એ વચ્ચેનો બંધ બીટા ગ્લાયકોસિડિક બંધ, અને ન્યુક્લિયોસાઇડનો અથવા શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય તો આ જે બંધ બને એને એસ્ટર બંધ કહીશું. અને જોડે ફોસ્ફેટ જોડાય છે એટલે ફોસ્ફોએસ્ટર બંધ કહેવાય છે. પરંતુ જ્યારે બે ન્યુક્લિયોટાઇડ જોડાશે ત્યારે આવા બંને બાજુ બંધ હોવાથી આગળ જતાં ફોસ્ફોડાયએસ્ટર બંધ બનશે. એના વિશેની માહિતી પછી મેળવીશું. અત્યાર સુધીની માહિતીમાં આપણે માત્ર એટલું સમજ્યા કે ન્યુક્લિયોટાઇડની રચના કઈ રીતે થાય. આપણો મેઇન ટોપિક ન્યુક્લિક એસિડ છે, એમાં ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ન્યુક્લિયોટાઇડના રચનામાં 3 આવે. પહેલાં ત્રણેયની રચના, ત્રણેય ઘટકો વિશે સમજી ગયા. પછી આ બંનેનું જોડાણ ન્યુક્લિયોસાઇડ, એના ઉદાહરણ જોઈ ગયા. પછી આ બંને જે જોડાયેલા હોય ન્યુક્લિયોસાઇડ, એની સાથે ફોસ્ફેટ જોડાય એટલે આ બધા પ્રકારના ન્યુક્લિયોટાઇડ બને, એના વિશેની માહિતી મેળવી લીધી છે. પહેલાં બહુ શાંતિથી કમ્પ્લીટલી આ પોઈન્ટ મગજમાં ફિટ કરી લેજો. જાતે લખજો 2-3 વાર. લખ્યા પછી, સમજ્યા પછી નેક્સ્ટ વિડીયો જોશો તો આગળની રચના તમને ખબર પડશે. અહીં સુધીમાં માત્ર આપણે ન્યુક્લિયોટાઇડની રચના પૂરી કરી છે, જે ન્યુક્લિક એસિડનો મોનોમર છે. આવા ન્યુક્લિયોટાઇડ જોડાય અને ડાયન્યુક્લિયોટાઇડ અને પછી પોલીન્યુક્લિયોટાઇડ બનશે. એના વિશેની માહિતી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. પહેલાં કમ્પ્લીટલી વિડીયો પોઝ કરી અને આટલું બહુ જ સારી રીતે સમજશો તો બહુ જ ઇઝીલી આખો ટૉપિક આવડી જશે. બરાબર? તો અહીંયા આના સાથે આપણે આટલો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ.